નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 13 આપેલો છે, પરોપકારી મનુષ્યો, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4માં આપેલા દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 સ્વાધ્યાય પોથી સામાજિક વિજ્ઞાન વિષય, એનું જે આ ભાગ 4ની અંદર છે, ગુજરાતી વિષયનો ચેપ્ટર નંબર 13 પરોપકારી મનુષ્ય. એમાં પ્રશ્ન નંબર 1, આપેલ વસ્તુઓનો ઉપયોગ જણાવો. એમાં પહેલું છે સિંદૂરી. તો લગ્ન કે વાસ્તુ જેવા કાર્યોમાં સાથિયા અને પૂજન માટે. લવિંગ, ભોજનમાં મસાલા તરીકે તથા દાંતના દુખાવામાં ઉપયોગ થાય છે. એલચી, મીઠાઈ અને ચામાં સુગંધ અને સ્વાદ માટે વપરાય છે. કેસર, મીઠાઈ, દૂધ અને પૂજામાં સુગંધ તથા રંગ માટે વપરાય છે. સૂંઠ, તો શરદી ઉધરસમાં ઉપયોગી છે તથા ભોજનમાં મસાલા રૂપે વપરાય છે. મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અને આ જે પીડીએફ છે, તે પીડીએફ મેળવવા માટેનો નંબર તમને અહીંયા આપેલો છે. એટલે કે વોટ્સઅપ પર જો તમારા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સાચા વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું, લેખકે આંજણીનો ઇલાજ કર્યો નહીં. તો જવાબ આવશે વિકલ્પ એ, ઉપચાર. બીજું, લેખકના મિત્ર ક્રોધે ભરાઈ ગયા. તો જવાબ આવશે વિકલ્પ બી, ગુસ્સે. ત્રીજું, મારા ઘરડામાસી પૂજાનું ચંદન ઘસતા હતા. ઘરડામાસી પૂજાનું ચંદન ઘસતા હતા. જવાબ આવશે વિકલ્પ એ, વૃદ્ધ. ત્યાર પછી છે, લેખક પરદુઃખ ભંજન મનુષ્યોની સલાહ જોતો હતો. તો જવાબ આવશે વિકલ્પ એ, બીજાના દુઃખોનો નાશ કરનાર. પાંચમું, લેખકે ભલું ઈચ્છનારનું આભાર માન્યો. તો જવાબ આવશે વિકલ્પ બી, હિતેચ્છુ. મિત્રો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. એમાં પેલું, સીડી ચડી. તો મેં આજે ગિરનારની સીડી ચડી. વાહન ચલાવી. તો આખો દિવસ વાહન ચલાવીને મારા હાથ દુખવા લાગ્યા. આંખો જોઈ. તો મારી આંખો તેની રાહ જોઈને થાકી. મોઢું બોલી. તો લોકોને સમજાવી મારું મોઢું બોલીને દુખી ગયું. પેટ ખાય. તો તેનું પેટ ખાય ત્યાં સુધી ભરેલું, પછી તરત ખાલી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ગણગણાટ, ગડગડાટ, સડસડાટ, ખિલખિલાટ, ઘસઘસાટ જેવા શબ્દો આપ્યા છે. પહેલો સવાલ, નાના બાળકો ખાલી જગ્યા કરતા સૌને ગમે. તો ખિલખિલાટ. બીજું, માખીઓનો ખાલી જગ્યા કોઈને ગમતો નથી. તો ગણગણાટ. ત્રીજું, નયન ખાલી જગ્યા વાંચે છે. તો સડસડાટ. ચોથું, વાદળાઓનો ખાલી જગ્યા સંભળાય છે. તો ગડગડાટ. પાંચમું, મોના ખાલી જગ્યા ઊંઘે છે. તો ઘસઘસાટ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આંજણીના ઉપચાર બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તે લખો. તો માતા શું માને? જો, આંજણી પર ગરમ કપડાનો શેક કરવો જોઈએ. પિતા, તો ડૉક્ટરને બતાવવું અને આંખને વારંવાર અડવું નહીં. બહેન, ઠંડુ ગુલાબજળ નાખવું જોઈએ અથવા તો તુવેરની દાળ ઘસીને ચોપડવી. દાદી, તો એમ નામવાળી વ્યક્તિ પાસેથી શાહી લગાવવી. દાદા, તો આંજણી ગરમીને કારણે થાય છે, તેથી વધારે પાણી પીવું જોઈએ અને ગરમ ખોરાક લેવાનો ટાળવું. ભાઈ, મોબાઈલ ઓછો વાપરવો જોઈએ જેથી આંખને આરામ મળે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ભાવ દર્શાવતું ચિત્ર. એમાં છે આનંદ, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય અને રીસાવું. બરાબર. એમાં છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દ લખો. પાટલો. તો પાટલી. છોકરો. તો છોકરી. રાજા. તો રાણી. ખાટલો. તો ખાટલી. દેવ. તો દેવી. નર. તો નારી. ચોટલો. તો ચોટલી. રોટલો. તો રોટલી. અને શિક્ષક. તો શિક્ષિકા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, સંવાદ લખો. ડૉક્ટર અને દર્દી વચ્ચેનો. દર્દી કહે છે, નમસ્તે ડૉક્ટર સાહેબ. ડૉક્ટર કહે, નમસ્તે, શું તકલીફ છે? દર્દી કહે, મને છેલ્લા 2 દિવસથી તાવ અને માથાનો દુખાવો છે. ડૉક્ટર કહે, ઠીક છે, કોઈ ઉલટી કે ઠંડી લાગે છે? દર્દી કહે, હા, થોડી કમજોરી પણ લાગે છે. ડૉક્ટર કહે, ચિંતા ન કરો, હું તપાસ કરી દવા લખી આપું છું. દર્દી કહે, શું કોઈ ખાસ કાળજી રાખવી પડશે? ડૉક્ટર કહે, પૂરતો આરામ કરો, ગરમ પાણી પીવો અને સમયસર દવા લો. દર્દી કહે, બરાબર ડૉક્ટર સાહેબ, આભાર. ડૉક્ટર કહે, 2 દિવસમાં સુધારો ન થાય તો ફરી આવજો.
ચાલો મિત્રો, ત્યાર પછી તમારા માટે એક બીજી ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી એ સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, તમે ડૉક્ટર પાસે ક્યારે જાઓ છો? તો પહેલો જવાબ આવશે કે જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે હું ડૉક્ટર પાસે જાઉં છું. બીજું, રામબાણ ઇલાજ એટલે શું? તો રામબાણ ઇલાજ એટલે ક્યારેય નિષ્ફળ ન જાય તેવો ઇલાજ. ત્રીજું, કોઈને આંજણી થાય ત્યારે તમે ડૉક્ટર પાસે જવાનું કહો કે બીજા ઉપચાર આપો. કયો ઉપચાર આપો? કોઈને આંજણી થાય ત્યારે હું ડૉક્ટર પાસે જવાની સલાહ આપું છું. ચોથું, હાસ્યથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે લખો. હાસ્યથી તણાવ ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, હૃદયને સ્વસ્થ રાખે છે, દર્દમાં રાહત આપે છે, શ્વાસ અને ફેફસાં મજબૂત બને છે. પાંચમું, તમે કરેલું પરોપકારી કાર્ય લખો. એક દિવસ હું રસ્તે જતો હતો ત્યારે મેં જોયું કે એક નાનું ગલુડિયું રસ્તાની વચ્ચે ફસાઈ ગયું હતું અને વાહનોના ડરથી થરથર ધ્રુજતું હતું. મેં તરત જ વાહનોને રોકવાનો ઇશારો કર્યો અને તેને તેડી અને સુરક્ષિત જગ્યાએ મૂક્યું. અને તે ભૂખ્યું હતું એટલે મેં નજીકની દુકાનમાંથી દૂધ લઈ અને તેને પીવડાવ્યું. આ નાનકડી મદદ કરી અને મને મનમાં ખૂબ જ આનંદ અને શાંતિ મળી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. તમે જાણતા હોય એવા હાસ્ય કલાકાર કે હાસ્ય લેખકના નામ લખો. તો તારક મહેતા, કપિલ શર્મા, વિનોદ ભટ્ટ, બકુલેશ ત્રિપાઠી, ધીરુભાઈ સરવૈયા, દીપક ગઢવી, નરેન્દ્ર મહેતા, વિજયદાન ગઢવી, મનસુખ વાઘેલા, ગિરીશ બ્રહ્મભટ્ટ વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. હાસ્ય વાર્તા વર્તમાન પેપર કે સામાયિકમાં મેળવી અને તમારા શબ્દોમાં લખો. તો નવો મોબાઈલ અને દાદાજી. એકવાર ચિંતને તેના દાદાજીને નવો સ્માર્ટફોન ભેટમાં આપ્યો. દાદાજી આખી જિંદગી સાદા ફોન વાપર્યા હતા એટલે સ્માર્ટફોન જોઈને થોડા મૂંઝાયા. ચિંતને દાદાને સમજાવ્યું, દાદા, આમાં બધું જ અવાજથી થાય છે. તમારે જે જોઈએ તે ગૂગલને બોલીને કહેવાનું, એ તરત જ શોધી આપશે. બીજા દિવસે સવારે ચિંતને જોયું તો દાદા ફોન સામે બેસીને જોર જોરથી ઝઘડો કરતા હતા. ચિંતને પૂછ્યું, દાદા શું થયું? કેમ બૂમો પાડો છો? દાદા ગુસ્સામાં બોલ્યા, અરે ભાઈ, આ તારું ગૂગલ તો બહુ જિદ્દી છે. અડધા કલાકથી એને કહું છું કે મારા ચશ્મા ક્યાં પડ્યા છે શોધ્યા, પણ એ તો મને સામેથી પૂછ્યા કરે છે કે ચશ્માનો ફોટો હોય તો બતાવો. હવે જો મારી પાસે ચશ્મા જ ન હોય તો હું ફોટો કેવી રીતે પાડું અને એ કેવી રીતે બતાવું? ચિંતન માથું પકડીને બેસી ગયો અને હસતા હસતા બોલ્યો, દાદા, ગૂગલ ઘરની વસ્તુઓ નહીં પણ દુનિયાની માહિતી શોધવા માટે છે. દાદા કહે, તો પછી આને સ્માર્ટ શું કામ કહેવાય? મારા ચશ્મા ન શોધી શકે એ વળી શેનો સ્માર્ટ? તો મિત્રો, અહીંયા આપણે આજે સ્વાધ્યાય પોથીનું આજે ચેપ્ટર છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે જે સ્વાધ્યાય પોથી છે તેના એક નવા વિષયના નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.